હેલો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ. હું વિમલ રાજ્યા. હવે આપણે ધોરણ 10 અને 12 માટે આગળ 2 ટોપિક કરી ચૂક્યા. એક તો જેમાં ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ, જે આપણે બોર્ડની એક્ઝામની અંદર 10માં 3 માર્ક્સનું અને સ્ટાન્ડર્ડ 12 ની અંદર 4 માર્ક્સનું એક પેસેજીસ પૂછાય છે. જે ટોપિકને આપણે સંપૂર્ણપણે શીખી ચૂક્યા છીએ. ત્યાર પછી ચેન્જિંગ ધ ટેક્સ્ટ, જે પણ 10માં અને 12માં બંનેમાં 4 માર્કનું પૂછાય છે. તો ચેન્જિંગ ધ ટેક્સ્ટની અંદર આપણે બધા જ ટોપિકો પૂર્ણ કર્યા, જેમ કે ચેન્જ ધ વોઇસ, ચેન્જ ધ નંબર, ચેન્જ ધ પર્સન, ચેન્જ ધ ટેન્સ અને ચેન્જ ધ જેન્ડર. એટલે આપણે આપણા કોર્સમાંથી આવતા મુખ્ય 2 ટોપિકને પૂર્ણ કરી ચૂક્યા છીએ. હવે આપણે નવો ટોપિક ચાલુ કરવા માટે જઈ રહ્યા છીએ, કે જે ધોરણ 10 અને 12 બંને માટે મહત્વનો છે, જેને આપણે ખ્યાલ છે કે ફંક્શન વર્ડ. હવે ફંક્શન આપણને એક્ઝામની અંદર 3 રીતે પૂછાય છે. 10માં અને ધોરણ 12 ની અંદર ફંક્શન આપણને 3 રીતે પૂછાય છે. કુલ ધોરણ 10 ની અંદર ફંક્શન આપણને 9 માર્ક્સનું પૂછાય છે. કેટલા માર્ક્સનું? 9 માર્ક્સ. કેના માટે? ધોરણ 10 માટે. અને ધોરણ 12 માટે ફંક્શન આપણને 12 માર્ક્સનું પૂછાય છે. કેટલાનું? 12 માર્ક્સ. અને ધોરણ 10 માટે 9 માર્ક્સ. હવે આપણને જુદી જુદી 3 રીતે ફંક્શન પૂછાય છે. એક તો આઈડેન્ટિફાઈ ફંક્શન, બીજું રિસ્પોન્સ ધ ફંક્શન, અને ત્રીજું એટલે કે કમ્પેર ધ સેન્ટેન્સ. હવે આઈડેન્ટિફાઈ ફંક્શન આપણને સરળ પડે, કારણ કે આઈડેન્ટિફાઈ ફંક્શન ની અંદર શું હોય છે, તો કે આપણને કોઈ પણ એક સેન્ટેન્સ આપેલું હોય છે ફંક્શનનો યુઝ કરેલું. તો ફંક્શનનો યુઝ કરેલા સેન્ટેન્સની અંદર આપણને નીચે 4 પ્રકારના ફંક્શન આપેલા હોય છે. તો એ 4 ફંક્શનમાંથી જે આપેલું વાક્ય છે તે કયા ફંક્શનનું છે તે આપણે ઓળખી કાઢવાનું છે. એ આપણે શું કરવાનું છે? ઓળખવાનું છે. તો એટલા માટે એ આપણને વિકલ્પ દ્રષ્ટિએ પણ આપણે પૂછાઈ શકે છે. તો એ 10મા માટે સહેલું પડે, ઈઝી પડે. જ્યારે 12મા ધોરણની અંદર પણ એવું જ હોય છે. ઓબ્જેક્ટિવ નથી હોતું, પણ એમને ઉપર ઓપ્શન આપેલા હોય છે અને આપણને નીચે સેન્ટેન્સ આપેલા હોય છે. રિસ્પોન્સિવ ફંક્શનની અંદર પણ તો કે એ જ રીતનું હોય છે કે આપણને અડધું વાક્ય આપેલું હોય છે, પછી નીચે આપણને 4 પૂર્ણ કરેલા વાક્યો બનાવેલા હોય છે. એમાંથી જે યોગ્ય ફંક્શન વાળું સાચું વાક્ય શોધી અને આપણે શું કરવાનું હોય છે? ગોતવાનું, શોધવાનું હોય છે. અને નંબર 3 એટલે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, જેની અંદર આપણને અડધું હાફ સેન્ટેન્સ આપેલું હોય છે. હવે હાફ સેન્ટેન્સને આપણે ફંક્શનનો ઉપયોગ કરી અને પૂર્ણ સેન્ટેન્સ બનાવવાનું હોય છે. તો એમાંથી આપણે પહેલા તો ફંક્શન જ્યારે આપણે પૂર્ણ સેન્ટેન્સ બનાવતા હોઈએ ત્યારે કેટલી બાબતોનું ધ્યાન રાખવું, ખાસે જો. તો કે કેટલી બાબતોનું ધ્યાન રાખવું, તો કે એક તો જે તે ફંક્શન હોય, બરાબર, જે તે ફંક્શન નો ઉપયોગ વાક્યમાં થવો જોઈએ. જે તે ફંક્શનનો શું છે? વાક્યની અંદર ઉપયોગ થવો જોઈએ. એટલે કે આપણને જે ફંક્શનથી વાક્ય બનાવવાનું કીધું છે એ જ ફંક્શનથી વાક્ય બનવું જોઈએ. અને જે તે ફંક્શન છે એ કોઈ ચોક્કસ ગ્રામરના ટોપિકથી વાક્ય બનવું જોઈએ. શું છે? કોઈ પણ ચોક્કસ ગ્રામરના ટોપિકથી જ વાક્ય બનવું જોઈએ. આપણે ફંક્શનની અંદર વાક્ય પૂર્ણ કરવા જઈએ તો ઘણા પણ આપણે ગ્રામરના ટોપિકથી વાક્યને બનાવી શકીએ, પણ જે બીજા ગ્રામરના ટોપિકથી જો આપણે વાક્ય બનાવશું તો આપણે જે ફંક્શનનો ઉલ્લેખ કરવાનો છે, ફંક્શન જે વ્યક્ત કરવાનું છે
એ ફંક્શન વ્યક્ત થશે નહીં. તો જે તે ફંક્શન માટે ચોક્કસ ગ્રામરના ટોપિકો છે તો એ ચોક્કસ ગ્રામરના ટોપિકનો જ ઉપયોગ થવો જોઈએ. નંબર 3, વાક્ય અર્થહીન બનવું જોઈએ. શું કહે છે? વાક્ય અર્થહીન બનવું જોઈએ કે વાક્યની અંદર કોઈ પણ પ્રકારનો યોગ્ય અર્થ નીકળતો હોવો જોઈએ. નંબર 4, કે વાક્યમાં યોગ્ય કાળનો ઉપયોગ થવો જોઈએ. વાક્યની અંદર યોગ્ય કાળનો પણ ઉપયોગ થવો જોઈએ. રેડી? વિદ્યાર્થી મિત્રો, ખાસ 4 બાબતને આપણે ધ્યાન રાખશું કમ્પ્લીટ સેન્ટેન્સ જ્યારે કરીએ ત્યારે, કે જે તે ફંક્શનનો આપણને ઉપયોગ કરવાનો કીધો છે એ ફંક્શનનો અર્થ એમાં વ્યક્ત થવો જોઈએ. એ ફંક્શનનો અર્થ વ્યક્ત કરવા માટે આપણે ચોક્કસ ગ્રામરના ટોપિકનો ઉપયોગ કરી અને એ વાક્ય બનાવવું પડે. તો પહેલા આપણે ચોક્કસ ગોતવું પડે કે કયું ફંક્શન છે, તો એ ફંક્શન મુજબ આપણે કયા ગ્રામરના ટોપિકનો ઉપયોગ કરી શકીએ. નંબર 3, કે જે આપણે વાક્ય બનાવીએ છીએ એ વાક્ય અર્થપૂર્ણ બનવું જોઈએ. નંબર 4, કે વાક્યની અંદર યોગ્ય કાળનો ઉપયોગ થવો જોઈએ. આ આપણે માહિતી મેળવી કે જ્યારે ફંક્શનનો ઉપયોગ કરી અને આપણે વાક્ય પૂર્ણ કરીએ ત્યારે કેવી બાબતોનું ધ્યાન રાખવું. હવે જેની અંદર આપણે વાત કરી છે કે આગળ 3 રીતે પૂછાય છે. આપણને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જો આવડી જશે એટલે આઈડેન્ટિફાઈ ફંક્શન અને રિસ્પોન્સ ધ ફંક્શન શીખવાની જરૂર પડશે નહીં. એ તમને આપોઆપ પ્રેક્ટિસથી આવડી જશે. પણ જો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ નહીં આવડે તો તમને રિસ્પોન્સ ધ ફંક્શન કે આઈડેન્ટિફાઈ ફંક્શન પણ તેમાં મુશ્કેલી આપણે ઉપાડવી, મુશ્કેલી વેઠવી પડશે. તો આપણે ખાસ વિદ્યાર્થી મિત્રો હું તમને કહેવા એટલા માટે માંગુ છું કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર આપણે ફોકસ કરો, ધ્યાન આપો અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આપણે એક વખત શીખી જઈશું એટલે બીજા 2 ટોપિક શીખવાની જરૂર પડશે નહીં. આપોઆપ આપણને એ 2 ટોપિક આવડી જશે અને એ બંને ટોપિક શીખવામાં પણ આપણા માટે સરળતા રહેશે. તો હવે ડાયરેક્ટ જ આપણે ફંક્શન ઉપર જઈએ છીએ. બરાબર? એક ફંક્શન આપણે શીખતા જઈએ, છોડતા જઈએ. તો એમાં પહેલું જ એક ફંક્શન છે કે જેને આપણે લઈએ શોવિંગ રિઝલ્ટ. હવે શું કે છે? શોવિંગ રિઝલ્ટ આ ફંક્શન છે એટલે કે પરિણામ દર્શાવ. હવે શોવિંગ રિઝલ્ટ હોય, એક્સપ્રેસિંગ રિઝલ્ટ હોય તો ગમે તે નામ આપ્યું હોય બધું નામ સરખું. હવે પહેલા તો શોવિંગ રિઝલ્ટ, તો શોવિંગ રિઝલ્ટ એટલે શું? બરાબર? શોવિંગ રિઝલ્ટ ફંક્શન ક્યારે વપરાય? તો કે જ્યારે કોઈ પણ વસ્તુ કે ક્રિયાનું પરિણામ દર્શાવવાનું હોય. શું હોય? કોઈ પણ વસ્તુ કે ક્રિયાના પરિણામ દર્શાવવા માટે આપણે આ શોવિંગ રિઝલ્ટ ફંક્શન વપરાય છે. ક્યારે વપરાય છે શોવિંગ રિઝલ્ટ ફંક્શન? કે જ્યારે કોઈ પણ ક્રિયાનું પરિણામ દર્શાવવાનું હોય એ ક્રિયાનું પરિણામ દર્શાવવા માટે આપણે શું વપરાય છે? શોવિંગ ફંક્શન વપરાય છે. હવે આપણે આગળ ચર્ચા થઈ કે ભાઈ ચોક્કસ ફંક્શન માટે, ફંક્શન દર્શાવવા માટે ચોક્કસ પ્રકારના ગ્રામરના ટોપિકનો ઉપયોગ થાય છે. તો આપણે જોઈએ શોવિંગ ફંક્શન જો આપણે દર્શાવવું હોય તો આપણે કયા ગ્રામરના ટોપિકનો ઉપયોગ કરી શકીએ? તો કે એક તો આપણે ટૂટુવાળી વાક્ય રચના છે. ટૂટુવાળી વાક્ય રચનાથી આપણે શોવિંગ ફંક્શન દર્શાવી શકીએ. પછી તો કે સો ધેટ વાળી વાક્ય રચનાથી આપણે દર્શાવી શકીએ. પછી તો કે ઇનફ ટુ થી આપણે દર્શાવી શકીએ. પછી સચ ધેટ થી આપણે પરિણામ દર્શાવી શકીએ.
ખાસ કરીને આપણે આ 4 પ્રકારના ફંક્શનથી શું કરી શકીએ, 4 પ્રકારના ગ્રામરના ટોપિકથી શોવિંગ રિઝલ્ટ દર્શાવી શકીએ છીએ. તો તમે આ 4 માંથી શોવિંગ રિઝલ્ટ દર્શાવવા માટે કોઈ પણ ટોપિકનો ઉપયોગ કરી શકો છો. ટુ તમે દર્શાવો તો પણ ચાલે, સોધેટથી દર્શાવો તો પણ ચાલે, ઇનફ ટુથી દર્શાવો તો પણ ચાલે અને સચ ધેટથી દર્શાવો તો પણ ચાલે. પણ હા વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ખાસ યાદ રાખવી કે જો આપણને સેન્ટેન્સની અંદર કોઈ ઉલ્લેખ કરેલો હોય અથવા તો એવું કોઈ ક્લુ આપેલું હોય કે આપણે કીધું હોય કે ભાઈ સચ ધેટથી જ બનાવો, ટુથી જ બનાવો, સોધેટથી જ બનાવો, તો તમે ગ્રામરના એ જે તે ટોપિકથી બનાવી શકો છો. આપણને ટુથી બનાવવાનું કે અને સચ ધેટથી આપણે વાક્ય બનાવી તો એ વાક્ય આપણું ખોટું પડી શકે છે. નો ડાઉટ એ શોવિંગ રિઝલ્ટ દર્શાવે છે, પણ તમને ટુથી બનાવવાનું કીધું છે તો એટલે તમે એ વાક્યનો તમને માર્ક્સ મળતો નથી. તો એ ખાસ ધ્યાન રાખજો કે આપણને વાક્યની અંદર એવો કોઈ ક્લુ આપેલો છે કે ગ્રામરના કયા ટોપિકથી બનાવવું. જો ક્લુ આપેલો હોય તો એ ગ્રામરનો ટોપિક ઓળખો, ન આપેલ હોય તો તમે 4 માંથી કોઈ પણથી બનાવી શકો. તો એમાં આપણે પહેલા ટુ ની વાક્ય રચના જોઈએ. બરાબર, ટુની વાક્ય રચનામાં શું હોય છે? વાક્ય રચના યાદ રાખો એટલે એકદમ ઈઝી જ છે. પેલા શું આવે? કર્તા, પછી ક્રિયાપદ, પછી TOO2, પછી વિશેષણ, પછી TO2 પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ, પછી સંબંધિત શબ્દો. આ છે ટુટુ વાળી વાક્ય રચનાની વ્યાખ્યા. કે જ્યારે આપણે ટુટુ વાળું વાક્ય રચના બનાવીએ તો એની વાક્ય રચના છે. ટુટુ વાળું વાક્ય બને તો આ જ વાક્ય રચના પ્રમાણે આપણે બનાવવું. દાખલા તરીકે આપણે એક વાક્યને બનાવવાનો પ્રયત્ન કરીએ. આપણને આવું આપેલું છે, કૃષ્ણા વોઝ ટુ ... હવે આપણને કાઉન્સમાં એવી સૂચના આપી છે કે શોવિંગ રિઝલ્ટ. હવે આવું વાક્ય આપણને આપેલું છે, દાખલા તરીકે કૃષ્ણા વોઝ ટુ શોવિંગ રિઝલ્ટ. તો એનો અર્થ શું થયો કે આ વાક્યને તમે શોવિંગ રિઝલ્ટ થી બનાવો. તો વાક્યની અંદર આપણે જોઈએ, પેલા ઓળખીએ કે ભાઈ આપણને કોઈ એવું ચોક્કસ ગ્રામરના ટોપિકથી બનાવવાનું કીધું છે કે કોઈ પણ ગ્રામરના ટોપિકથી આપણે બનાવીશું તો ચાલશે. તો એ વાક્યની અંદરથી આપણે ઓળખીએ. કૃષ્ણા વોઝ ટુ, તો આપણે આમાં જોઈ શકીએ કે આપણને શું આપેલું છે? TOO2. તો એનો અર્થ એવો થયો કે આપણને એવું કીધું છે ચોક્કસ ગ્રામરના ટોપિકથી કે ટુ વાળા ટોપિકથી તમે વાક્ય બનાવો. તો આ વાક્યને આપણે સોધેટથી, ઇનફ ટુથી કે સચ ધેટથી બનાવી તો યોગ્ય કહેવાય નહીં. વાક્ય તમારે એમાં રિઝલ્ટ દર્શાવશે, ફંક્શન વ્યક્ત થશે, પણ આપણને ટુથી બનાવવાનું કીધું છે તો એ માર્ક મેળવવા માટે યોગ્ય વાક્ય નથી. માર્ક મેળવવા માટે તમે ત્યારે જ યોગ્ય કે પર્યાપ્ત છો કે જ્યારે તમે એ ટુથી આપણે આપેલા દર્શાવેલા ગ્રામરના ટોપિકથી આપણે વાક્ય બનાવી તો જ. તો આપણે આમાં જોઈ શકીએ છીએ કે આપણને ટુથી બનાવવાનું કીધું છે. તો હવે આપણે ટુની વાક્ય રચના પ્રમાણે વાક્ય બનાવીએ. પેલા ગુજરાતીમાં વાક્ય પૂરું કરી લેવાનું, રિઝલ્ટ બતાવતું આપણે આપ્યું છે એનો પેલા જાણી લીધું. હવે આપણને એવું કીધું કે કૃષ્ણા વોઝ ટુ, કૃષ્ણા હતી. હવે આપણે વાક્યની અંદર ઘટે શું? એક તો વિશેષણ. તો એ વાક્ય વિશેષણ નથી તો વિશેષણ મૂકવાનું.
હવે વિશેષણ કેવું મૂકવાનું કે જે બીજું ક્રિયાપદ આપણે મૂકી એ ક્રિયા કરી શકે નહીં. એ વિશેષણને કારણે જે આપણે બીજું ક્રિયાપદ મૂકતા હોય ને એ ક્રિયાપદ ક્રિયા કરી શકતું હોવું જોઈએ નહીં. આપણે એવું વિશેષણ મૂકવાનું. એટલે આપણે એમ કહી શકીએ કે કૃષ્ણા એ ઝડપથી ચાલવા માટે જાડી છે કે નબળી છે. સમજાયું કહેવાનો અર્થ? મેં શું મૂક્યું વિશેષણ? જાડી અથવા નબળી. અથવા તમે એવું કરો કે પેલા વિશેષણ ગોતી લ્યો, કોઈ વિશેષણ મૂકો. હાલો આપણે નથી કહ્યું ભાઈ આપણે નબળી એવું વિશેષણ મૂકવું છે. નબળી રીત. કૃષ્ણા નબળી હતી. કેવી નબળી? તો હવે આપણે શું ગોતવાનું છે? એમાં ક્રિયાપદ મૂકવાનું છે. તો નબળી હોવાના કારણે ન કરી શકતી હોય એવું ક્રિયાપદ મૂકો. નબળી હોવાને કારણે ઝડપથી દોડી શકતી નથી. નબળી હોવાના કારણે પરીક્ષામાં પાસ થઈ શકતી નથી. તો હવે આ વાક્ય આપણે ગુજરાતીમાં બનાવ્યું એને ક્રમ પ્રમાણે ગોઠવો. તો આપણે એવું ગોઠવી શકીએ પેલા કરતા એટલે કૃષ્ણા. હવે ક્રિયાપદ એટલે વોસ TOO. હવે શું મૂકવાનું થશે? વિશેષણ. તો વિશેષણ આપણે શું લીધું? વીક. પછી TOO. હવે બીજું ક્રિયાપદ. તો આ જે વિશેષણને કારણે ક્રિયા ન કરી શકે એવું આપણે ક્રિયાપદ મૂકો. તો નબળી છે કેટલી? ઝડપથી દોડવા પૂરતી. તો ઝડપથી ચાલવું અથવા દોડવું તો કે વોક ફાસ્ટ. બની ગયું વિદ્યાર્થી મિત્રો? આ છે TOO વાળી વાક્ય રચના. બસ માત્ર આ વાક્ય રચનાને અનુસરવાનું છે. એને અનુરૂપ તમારે વાક્ય બનાવવાનું છે. હજી એક વાક્યનું આપણે ઉદાહરણ લઈએ. બરાબર. હજી એક વાક્ય આપણે જોઈએ. નાની વોસ ટુ. હવે નાની વોસ ટુ. હવે આ આપણે આપણા 12મા ધોરણની અંદર ચોથા પાઠનું સેન્ટેન્સ છે. હજી આપણે 12મા ધોરણનો ચોથો પાઠ સમજ્યા નથી એટલે આ સેન્ટેન્સને સમજવામાં થોડીક તકલીફ પડશે, પણ હું તમને એનું વિશ્લેષણ કહી દઉં. આપણે એમ કહીએ કે નાની હતી. કેવી? તો કે ઘરડી. નાની હતી. હવે આપણે એમાં જોઈએ શું? વિશેષણ. તો વિશેષણ આપણે શું મૂકીએ? ઘરડું. વૃદ્ધ. નાની એટલી વૃદ્ધ હતી કે એ 12 કલાક કામ કરી શકે તેમ નથી, કે તે હાર્ડ વર્ક કરી શકે તેમ નથી. તો નાની વોસ ટુ ઓલ્ડ ટુ વર્ક હાર્ડ. એટલે શું થયું? નાની સખત કામ માટે ઘરડી હતી. રેડી વિદ્યાર્થી મિત્રો? આ આપણે વાક્ય રચના શીખા તેની TOO વાળી. હવે આપણે સોજેટ વાળી વાક્ય રચના શીખીશું. તો સોજેટ વાળી વાક્ય રચના પણ એવી જ રીતનું બની શકશે. આ જ વાક્યને આપણે સોજેટમાં ફેરવીએ. તો પહેલા સોજેટની વાક્ય રચના જોઈએ. સોજેટમાં પહેલા શું આવશે? કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ સો પ્લસ વિશેષણ પ્લસ હેડ પ્લસ બીજો કર્તા પ્લસ કેન અથવા કુડ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદ પ્લસ સંબંધિત શબ્દો. રેડી?
આ સોજેટની વાક્ય રચના છે. શું છે સોજેટની વાક્ય રચના? પેલા કર્તા ક્રિયાપદ, તો આ તો ટુટુમાં આવતું, એમાં ક્રિયાપદ પછી શું આવતું? TOO2. આમાં શું આવશે? સો. આમાં વિશેષણ, આમાં પણ વિશેષણ, એમાં TO2 આવતું, આમાં Z. આમાં ડાયરેક્ટ ક્રિયાપદ આવતું. હવે અહીંયાથી બીજું વાક્ય બનાવવાનું થશે, એટલે બીજો કર્તા, પછી કેન અથવા કુડ, પછી નોટ, પછી ક્રિયાપદ, પછી એને જો સંબંધિત કોઈ શબ્દ હોય તો એને સંબંધિત શબ્દ આપણે મૂકવાનો થશે. હવે એ જ વાક્ય જે આપણે બનાવ્યું હતું એ જ વાક્યની આપણે સોજેટથી બનાવી. કૃષ્ણા વોઝ સો, ખાલી જગ્યા. હવે આપણને આવેલું છે કે સોવિંગ હવે આ રીતનું આપણને વાક્ય આપેલું હોય કૃષ્ણા વોઝ સો, બરાબર. તો હવે અહીંયા શું થયું? આપણને શું આપેલું છે એટલે આપણે એવું નથી થઈ જાય કે આ ગ્રામરના કયા ટોપિકથી બનાવવાનું છે. ત્યાં આપણને શું આપેલું છે એટલે એવું આપણને ક્લુ આપ્યું કે ભાઈ આ ગ્રામરના ટોપિક તમે સોજેટથી જ વાક્ય બનાવો. તો સોજેટ કૃષ્ણા એટલી ઘરડી હતી, એટલી નબળી હતી કે તે ઝડપથી ચાલી શકતી ન હતી. આવું આપણે ગુજરાતીમાં વાક્ય બનાવ્યું. પહેલા ગુજરાતીમાં વાક્ય તમે નિશ્ચિત કરી લ્યો ક્રિયાપદ અને વિશેષણ મૂકીને કે વિશેષણ આપણે શું મૂક્યું? નબળી. તો કૃષ્ણા એ નબળી હતી, નબળી હોવાના કારણે ક્રિયા ન કરી શકતી હોય એવું ક્રિયાપદ લઈ લ્યો. કૃષ્ણા એટલી નબળી હતી કે તે ઝડપથી ચાલી શકતી ન હતી. તો હવે એને આપણે આ વાક્ય રચના પ્રમાણે શું કરો? ગોઠવી દો. તો શું થશે? પેલા કર્તા, કર્તા એટલે કૃષ્ણા, પછી ક્રિયાપદ એટલે વોઝ, પછી સો. હવે વિશેષણ તો નબળી એટલે આપણે શું લીધું? વીક. પછી ધેટ. હવે બીજું વાક્ય તો બીજો કર્તા, તો બીજો કર્તા એટલે કોણ? તેણી. આપણે એવું છું ને તેણી ઝડપથી ચાલી શકતી નથી, તો તેણી એટલે કોણ? કૃષ્ણ. એટલે કૃષ્ણનું સર્વનામ આપણે અહીંયા મૂકી શકીએ સી. હવે કેન અથવા કુડ, કારણ કે ક્ષમતા દર્શાવવા માટે. તો કેન ક્યારે મૂકવું અને ખુદ ક્યારે મૂકવું? જો આપણને આગળનું વાક્ય છે એ વર્તમાન કાળનું આપેલું હોય, કયા કાળનું? તો અહીંયા વર્તમાનની શક્તિ દર્શાવવી પડે. આગળનું વાક્ય આપણને અહીંયા ભૂતકાળનું આપેલું હોય તો અહીંયા કઈ શક્તિ દર્શાવવી પડે? ભૂતકાળનું. બરાબર. આપણે એમ કીધું છે કે કૃષ્ણા એ કૃષ્ણા એ નબળી હતી. તો નબળી હતી તો ઝડપથી ચાલી શકતી નથી એવું કહી શકાય નહીં, કારણ કે નબળી હતી એવું કીધું છે, અત્યારે છે એવું નથી. તો નબળી ભૂતકાળમાં હતી તો એ ક્રિયા પણ ક્યારે ન કરી શકતી હોય? ભૂતકાળમાં જ ન કરી શકતી હોય. તો એટલા માટે અહીંયા કાળનું મેં તમને કીધું તો ખાસ ધ્યાન રાખવાનું. તો કાળનું ધ્યાન એ જ રાખવાનું, આગળનું વાક્ય જે કાળમાં છે, જે ક્રિયા જે કાળમાં બને છે, જ્યાં સમયે બને છે એ સમયને સંબંધિત યોગ્ય સમયે જ પાછળના વાક્યમાં આપણે લેવો જોઈએ. તો એટલા માટે આપણે એવું કહી શકીએ કે કૃષ્ણા નબળી હતી એટલે ઝડપથી ચાલી શકતી ન હતી. તો આપણે ભૂતકાળ લેવાનું અને લાંબુ યાદ ન રાખીએ તો એટલું યાદ રાખીએ એટલે આપણે ખબર પડી જાય કે જો આગળ આપણને વર્તમાન કાળ આપેલો હોય તો અહીંયા આપણે કેમ લઈ શકીએ, આગળ આપણને ભૂતકાળ આપેલો હોય તો અહીં આપણે કુડ લઈ શકીએ. તો અહીંયા આપણને કેવો કાળ આપેલો છે? ભૂતકાળ આપેલો છે, તો આપણે અહીંયા કુડ લેવાનું થશે એટલે સી કુડ. હવે નોટ એમનેમ નકાર ક્રિયા દર્શાવવાની છે, ક્રિયા નથી કરી શકતું એટલે હવે ક્રિયાપદનું કેન અથવા કુડ મોડલ સાથે હંમેશા કેવું ક્રિયાપદ હોય? મોડલ એક્ઝિલરી સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. તો અહીંયા શું આવશે? વોક. હવે સંબંધિત શબ્દ તો આપણે ફાસ્ટ શબ્દને ઉમેર્યું.
Krishna was so weak that she could not walk fast. હવે નાની વાળું જ વાક્ય ફરી પાછું આપણે બનાવીએ. નાની was showing result. બરાબર. આ પાછું વાક્ય આપેલું છે કે નાની was so, નાની હતી. હવે એને આપણે કેવું બનાવવાનું છે? રિઝલ્ટ દર્શાવતું. તો હવે એમાં આપણને વિશેષણ આપેલું નથી, તો પેલા વિશેષણ ગોતી લઈએ અને પછી એ વિશેષણને સંબંધિત શું મૂકી દઈએ? ક્રિયાપદ. તો આપણે વિશેષણોમાં મૂક્યું હતું એ જ મૂકીએ. ટૂંકમાં મૂક્યું હતું કે નાની એટલી ઘરડી હતી, તો ક્રિયાપદ પણ આપણે એ જ લઈ શકીએ કે તે હાર્ડ વર્ક કરી શકતી ન હતી. નાની એટલી ઘરડી હતી કે તે હાર્ડ વર્ક, સખત કામ કરી શકતી ન હતી. તો એ વાક્યને ક્રમમાં ગોઠવો. પેલા કરતા, તો કરતા કોણ થયું? નાની. પછી ક્રિયાપદ, તો શું થયું? વોઝ. પછી સો. હવે વિશેષણ, તો વિશેષણ શું લીધું હતું આપણે? ઘરડી, વૃદ્ધ એટલે ઓલ્ડ. હવે ધેટ. બરાબર. હવે બીજો કરતા, તો તેણી હાર્ડ વર્ક કરી શકતી ન હતી, તો બીજો કરતા તેણી. તેણી એટલે સી. ભૂતકાળ એટલે could not do hard work. તે તેણી સખત કામ કરી શકતી નહોતી. રેડી વિદ્યાર્થી મિત્રો? આ થયું આપણે શોવિંગ રિઝલ્ટ. એટલે રિઝલ્ટ દર્શાવતા ફંક્શનની અંદરથી ટુ વાળી વાક્ય રચના શીખ્યા. હવે આ થઈ આપણી શોધેટ વાળી વાક્ય રચના. હવે બે વાક્ય રચના આપણી પૂરી થઈ ગઈ. એક તો રિઝલ્ટ દર્શાવવા માટે ટુ, બીજું રિઝલ્ટ દર્શાવવા માટે શોધેટ વાળી વાક્ય રચના. હવે આપણે રિઝલ્ટ દર્શાવવા માટે જોઈએ ઇનફ ટુ વાળી વાક્ય રચના. હવે ઇનફ ટુ વાળી વાક્ય રચનામાં પહેલા શું હશે? તો કે ટુ અને શોધેટ એ બંને આમ જોઈએ તો એક જ વાક્ય રચના જેવું હતું, પણ જેની અંદર ટુની અંદર ડાયરેક્ટલી તમારે ક્રિયાપદથી વાક્ય બીજા પહેલા વાક્ય સાથે પાછળનું વાક્ય જોડાઈ શકે. જ્યારે શોધેટ વાળી વાક્ય રચનાની અંદર શું થયું આપણે કે પાછળનું વાક્ય જોડવા માટે બીજા વાક્યમાં કરતા ફરી પાછો મૂકી અને આખું વાક્ય આપણે એને બનાવવું પડતું. હવે આપણે ઇનફ ટુ વાળી વાક્ય રચના. કઈ? ઇનફ ટુ વાળી વાક્ય રચના. તો ઇનફ ટુ વાળી વાક્ય રચનાની અંદર શું આવશે? પેલા કરતા. બરાબર. શું આવશે? પેલા કરતા, પછી ક્રિયાપદ, પછી વિશેષણ. જો ખાસ ધ્યાન રાખજો, ઓમાં શું આવતું? કરતા, ક્રિયાપદ, સો અથવા ટુ, પછી વિશેષણ આવતું. આમાં શું આવશે? કરતા, ક્રિયાપદ, પછી તરત જ વિશેષણ, અને એમના પછી આવશે ઇનફ ટુ. એમના પછી આવશે ક્રિયાપદ, પછી આવશે સંબંધિત શબ્દો. રેડી? તો આપણે એક વાક્ય લખીએ. His dress is enough to ... એમાં આપણને આપેલું હોય કે શોવિંગ રિઝલ્ટ. હવે આપણને એટલું આપેલું છે ધીસ ડ્રેસ ઇઝ ઇનફ ટુ.
આ ડ્રેસ એ પૂરતો, ઇનફ એટલે પૂરતો છે. શેના પૂરતો? સહેલાઈથી વેચી શકાય તેવો, કે વેચવા માટે. બરાબર. તો એની અંદર આપણે શું આવશે? એક વિશેષણ મૂકવાનું થશે. તો વિશેષણ તો આપણને આપણને અહીંયા ઇનફ ટુ ની આગળ વિશેષણ ઓલરેડી આપેલું હશે. શું હશે? ઇનફ ટુ ની આગળ વિશેષણ ઓલરેડી આપેલું હશે. અને જો ન આપ્યું હોય તો આપણે ઘરનું વિશેષણ મૂકી દેવું. ઇઝ ગુડ ઇનફ ટુ. હવે આપણને વિશેષણ તો આપેલું છે, તો હવે આપણે માત્ર ને માત્ર વિશેષણની આધારે શું ગોતવાનું થશે? વિશેષણને આધારે ક્રિયાપદ. આ ડ્રેસ ગુડ, વિશેષણ આપેલું છે. આ ડ્રેસ એ પૂરતો સારો છે. શેના માટે પૂરતો સારો છે? વેચવા માટે, સહેલાઈથી વેચી શકાય એ માટે ને. તો શું આપણે કહી શકીએ કે પેલા કરતા ધીસ ડ્રેસ ઇઝ ઇનફ, ઇઝ ગુડ ઇનફ ટુ. હવે શું આવ્યું? પેલા કરતા, ક્રિયાપદ, વિશેષણ, ઇનફ ટુ. હવે આપણે આ વિશેષણને આધારે શું મૂકવાનું છે? શું મૂકવાનું છે? ક્રિયાપદ. તો વેચવા પૂરતો, તો વેચવા પૂરતો એટલે બી સોલ્ડ. હવે એમને બી શું કામ મૂક્યું? કે ભાઈ વાક્ય રચના કેવી થાય? કરતા પેસિવ છે. કેવો છે? કારણ કે ડ્રેસ એ પોતે વેચવાની ક્રિયા કરી શકતો નથી, તો એને બીજા દ્વારા વેચી શકાય. તો આપણે વેચાઈ શકે એ પૂરતો સારો છે એવું કહી શકીએ ને. ટુ બી સોલ્ડ એટલે વેચવા પૂરતો સારો છે. વધારેનો સંબંધિત શબ્દ તમારે કાંઈ ઉમેરવું હોય તો ઉમેરી શકો, અને ન ઉમેરો તો પણ ચાલે. વધારાનો માનો ઇઝીલી મારે મૂકવું છે તો હું મૂકી શકું. હવે બીજું આપણે એવું સેન્ટેન્સ બનાવી શકીએ. બીજું એક ઉદાહરણ આપણે લઈએ કે મનીષ ઇઝ told enough showing result. હવે વાક્ય છે કે મનીષ ઇઝ ટોલ્ડ ઇનફ. શું દર્શાવવાનું? શોવિંગ રિઝલ્ટ. તો આપણને વિશેષણ આપેલું છે. મનીષ એ પૂરતો ઊંચો છે, તો એનેથી એક ક્રિયા કરી શકતો હોય એવું ક્રિયાપદ લઈ લ્યો. તો આપણે ગુજરાતીમાં એમ બનાવી શકીએ કે મનીષ એ મારી સ્પર્શવા માટે એ અડવા પૂરતો ઊંચો છે. તો આપણે એને એમ બનાવી શકીએ કે મનીષ ઇઝ ટોલ ઇનફ ટુ ટચ ધ સેલ્ફ. રેડી? તો આ વાક્ય કેવું હતું? એક્ટિવ. એટલે આપણે અહીંયા બી પેસિવ મૂકવાની જરૂર પડી નહીં. વાક્ય આગળનો જે કર્તા આપેલો છે એ પોતે જ ક્રિયા કરતો હોય તો ટુ સાથે હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ રૂપ. પણ પોતે ક્રિયા ન કરતો હોય તો આપણે પેસિવ વાક્ય રચના બનાવવી પડે. તો પેસિવ બનાવીએ એટલે શું થઈ જાય? બી પ્લસ ભૂતપૂર્વજન. એટલે અહીં મેં બી પ્લસ ભૂતપૂર્વજનનો ઉપયોગ કર્યો. આ એક્ટિવ વાક્ય છે એટલે ટુ સાથે મૂળ રૂપનો ઉપયોગ કર્યો. હવે ત્યાર પછી એટલે આપણે ત્રીજી વાક્ય રચના ઇનફ ટુ થઈ ગઈ. હવે લાસ્ટ વાક્ય રચના એટલે કે સચ ધેટ. તો હવે આપણે સચ ધેટની વાક્ય રચના પણ જોશું. બરાબર? હવે આપણે એક્ઝામની અંદર સચ ધેટ વાળું વાક્ય પૂછાવાની શક્યતા તો સાવ ઓછી. મોસ્ટ આઈએમપી ટોપિક છે. શું છે? મોસ્ટ આઈએમપી આ પોઈન્ટ છે, પણ જેની અંદર ખાસ કરીને આ બે ટોપિક વધુ પૂછાય છે. ટુ ટુ
अथवा सो धेट वाळो कया बे टू टू अथवा सो धेट हवे एमां शुं थशे हवे आपणे सच धेट शुं आवशे सच धेट वाળી वाक्य रचना જોઈએ કઈ વાક્ય રચના सच धेट तो सच धेट ની અંદર શું આવશે પેલા કર્તા प्लस क्रियापद શું આવશે પેલા કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ સચ સચની સાથે એ અથવા એન પ્લસ નાઉન એટલે કે જે પણ કોઈ નામનો ઉપયોગ થયો હોય એ શું આવશે એ નામ જે નામનો ઉપયોગ થયો હોય એ નામ પછી धेट પછી કર્તા એટલે કે પેલું સત અને धेट થી વાક્ય જોઈન્ટ થયું એટલે પેલું વાક્ય પૂર્ણ થશે પૂર્ણ થાય એટલે પછી બીજો કર્તા અને બીજો કર્તા પછી હંમેશા એને સંબંધિત શું આવે ક્રિયાપદ સચ धेट વાળી વાક્ય રચનામાં આ રીતે જો એના માટે આપણે જોઈએ કે એક વાક્ય આપણે લઈએ he brought such he brought such હવે આટલું વાક્ય આપણને આપેલું હોય showing result આવું વાક્ય વિદ્યાર્થી મિત્રો આપણને આપેલું હોય કે he wrote such હવે સચ આપ્યું છે એટલે આપણને એવો આઈડિયા આવી ગયો કે સચ धेट થી શું થાય સચ धेट થી બનશે તો એની અંદર પણ આપણે પેલા કર્તા છે ક્રિયાપદ છે સચ છે હવે કોઈ પણ એક નાઉન એટલે નામ મૂકવાનું તો નામ શેના આધારે આ જે ક્રિયાપદ છે એના આધારે તો એને કંઈક લખ્યું તો લખવાના અર્થમાં નામ લેવાનું તો આપણે એમ કહી શકીએ તેમને એક પોયમ લખી તેમને એક એસે લખ્યો આવું કોઈ પણ વસ્તુ લઈએ કે તો કે તેમને એવી પોયમ લખી હતી કે પાછળથી એના આધારે બીજી ક્રિયા ન કરી શકે એવું મૂકજો કે કોઈ તેમને સમજી શકતું નથી તો શું થશે આપણે ગુજરાતીમાં શું બનાવ્યું તેમને એક એવી પોયમ લખી કે કોઈ જ તેમને સમજી શકતું નથી તો પેલા કર્તા એટલે ही ક્રિયાપદ એટલે wrote પછી સચ બરાબર કર્તા ક્રિયાપદ સચ હવે એ અથવા એન તો નાઉન આપણે પોયમ મૂકશું તો પોયમ છે એટલે એ he wrote a poem such a poem that હવે કર્તા કોઈ પણ એટલે નો body could understand કોઈ જ તેમને સમજી શકતું નથી રેડી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ ફંક્શનનો શોવિંગ રિઝલ્ટનો ટોપિક પૂર્ણ થાય છે આ ટોપિક સમજવા માટે તમને થોડુંક અત્યારે આમ ડિફિકલ્ટ લાગશે પણ ખરેખર ડિફિકલ્ટ નથી એ ટોપિક સંપૂર્ણપણે તમારી પ્રેક્ટિસ ઉપર ડિપેન્ડેન્ટ છે આધારિત છે તમે જેટલા આવા વાક્યોની વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમને આ સમજવામાં પોતાની જાતે બનાવવામાં તમને સરળ રહેશે કારણ કે આમાં આપણે જાતે મૌલિકતાનો ઉપયોગ કરવો પડે છે જાતે વાક્યો બનાવવા પડે છે અર્થપૂર્ણ ગ્રામરનો ટોપિક ગોતવો પડે છે તો આ બધું જ કરવા માટે અત્યારે કોઈ ટેન્શન ન લેતા પણ ગ્રામરના આ ટોપિકની તમે પ્રેક્ટિસ કરજો એટલે તમને જરૂર આવશે અને આ મોસ્ટ આઈએમપી છે ફંક્શન કેવું ફંક્શન હતું શોવિંગ રિઝલ્ટ એના માટે વપરાય છે કોઈ પણ ક્રિયાનું પરિણામ દર્શાવવા માટે પરિણામ દર્શાવવા માટે કયા ગ્રામરના ટોપિકનો ઉપયોગ થાય ટુ વાળા સો ધેટ ઇનફ ટુ અને સચ ધેટ તો આ ચારેય ટોપિક આપણે શીખી લીધા એ વાક્ય રચના ખાસ એની યાદ રાખી લેવી અને આ વાક્યની પ્રેક્ટિસ કરવી
તો હવે આપણે નેક્સ્ટ ટોપિક સાથે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.